હાન યાત્રા એમ કહેવાય છે એ વખતના સૌથી પ્રખ્યાત બુદ્ધિસ્ટ ટીચર હતા અને એમનું શિષ્ય મંડળ ઘણું મોટું હતું. બુદ્ધની પરંપરામાં એ 27માં હતા. બુદ્ધ પછી જે એમના દીકરા અને એક પછી એક જે આવ્યા એમની પરંપરામાં એ વોઝ ધ 27th. જેમને દુઃખથી મુક્તિ લેવી છે. હાન દુઃખથી મુક્તિ એટલે બુદ્ધના જે 4 પ્રિન્સિપલ ટ્રુથ્સ હતા. દુઃખ છે, દુઃખનું કારણ છે, એનો ઉપાય છે અને આવાવાળું દુઃખ ને ટાળી શકાય છે. તો દુઃખ થી મુક્તિ હાન અને હાન યાત્રા જે એનું એ મુક્તિ તરફનું જે યાત્રા બતાવે એનું નામ હતું હાન યાત્રા. એ વખતે એક બહુ મોટા રાજાએ બુદ્ધિઝમ સ્વીકાર કર્યું અને નિયમ એવો હતો કે જે રાજા બુદ્ધિઝમ સ્વીકાર કરે રોજ એમના દરબારની અંદર બુદ્ધના સૂત્ર બોલાવવા જોઈએ. એમનો ઉચ્ચાર થવો જોઈએ. જે પંડિતો હોય એ એમનો ઉચ્ચાર કરે. ત્યાંની ઈચ્છા એવી હતી કે કોઈ પંડિત પાસે સૂત્રનો ઉચ્ચાર ન થવો જોઈએ. હાન યાત્રા પોતે આ ઉચ્ચાર કરે એટલે એમને ખૂબ કોશિશ કરી કે એમના દરબારમાં હાન યાત્રા આવે. તે વખતના બહુ પ્રખ્યાત એ માસ્ટર હતા એટલે બહુ જલ્દી એ સંજોગ ન બને. જો કે આ બહુ મોટા રાજા હતા એટલે એમના દરબારમાં સૂત્ર બોલાતા નહોતા કારણ કે એમને નક્કી કરેલું કે હાન યાત્રા આવે તો સૂત્ર બોલાય. એમ 4 વર્ષ નીકળી ગયા એમને બુદ્ધિઝમ સ્વીકારેલું અને 4 વર્ષે એમનો વારો આવ્યો. હાન યાત્રા એમના રાજ્યમાં આવ્યા એટલે આખું રાજ્ય એમને આખું તૈયાર કરેલું. લોકો બધા હાન યાત્રાને વેલકમ કરવા રસ્તા ઉપર આવી અને હાન યાત્રા એમના એક શિષ્યની સાથે આવેલા. આ શિષ્ય એમનું દેખરેખ કરતા હતા. બધા એને મૂર્ખ ગણતા એ શિષ્યને એટલે શિષ્ય એને કોઈ ગણતા નતા. એને અટેન્ડન્ટ, માખી આવે તો ઉડાડે, પસીનો આવે તો એ સાફ કરે, બધું ગુરુનું દેખરેખ જે રાખે એ અટેન્ડન્ટ હતો પણ હકીકતમાં બહુ સારો શિષ્ય હતો. એ શિષ્ય સાથે દરબારમાં આવ્યા અને આમની જે ઈચ્છા હતી રાજાની કે હાન યાત્રા સૂત્ર બોલે દરબારની અંદર એટલે બધી તૈયારી થઈ ગઈ. હાન યાત્રા બેઠા, રાજાએ એમનું પ્રણામ કર્યું પણ પોતે સૂત્ર બોલે એની બદલે જે એમની સાથે એમનો દેખરેખ કરવા વાળા જે શિષ્ય હતા એમની પાસે સૂત્ર બોલાયેલા. રાજાને બહુ દુઃખ થયું. ખ્યાલ હતો કે એ 4 વર્ષથી એમને એક જ વસ્તુ નક્કી કરેલું કે હાન યાત્રા સૂત્ર બોલે એમના દરબારની અંદર. પણ આટલા મોટા ગુરુ એટલે એ કઈ બોલી ન શક્યા. સૂત્ર બોલાઈ ગયા પછી અંદરના એક ચેમ્બરમાં ગયા. ત્યાં હાન યાત્રા સાથે બેઠા અને પછી વાતો કરી. પછી એમનાથી રહેવાનું નહીં કે મારી ઈચ્છા હતી કે સૂત્ર તમે બોલો અને તમે તો આ એક તમારી જે સાથે કામ કરવા વાળો છે, જે એક અટેન્ડન્ટ છે, એમની પાસે સૂત્ર બોલાવ્યું. તો હાન યાત્રા કહે છે કે કોને કીધું? હું જ સૂત્ર બોલતો હતો, તને સંભળાતું નતું? એટલે રાજાને એમ થયું કે નહીં, બધાને ખ્યાલ છે કે તમે તો સૂત્ર બોલતા નતા.
તો સૂત્ર તમે બોલતા તો નતા ને તમે કહો છો કે રહસ્ય શું છે? રાજા હોશિયાર હતા, એમની જે પરસેપ્શન હતું એ જરાક ઊંડાણ વાળું હતું. એટલે હાનયાત્રાએ કીધું મારું શ્વાસ બોલતું હતું, મારા શ્વાસની અંદર જે લય હતું એ સૂત્ર બોલતું હતું, તને સંભળાતું નતું. તું એ અટેન્ડન્ટ જે સૂત્ર બોલતો હતો, મારો શિષ્ય જે સૂત્ર બોલતો હતો એ તું સાંભળતો હતો, મારું શ્વાસનું લય નતો સાંભળતો. એ શ્વાસનું લય જો તે સાંભળ્યું હોત તો તને ખ્યાલ આવત કે સૂત્ર તો હું જ બોલતો હતો. એને કીધું કે હવે શું, તો મને આ શીખડાવો કે લય કઈ રીતે, આ શ્વાસ કઈ રીતે સૂત્ર બોલે, તો કે હું શીખડાવું. બુદ્ધિસ્ટ લોકો કહે છે કે એમને વિપશ્યના શીખડાયું, એમને વિપશ્યના નતું શીખડાયું, 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ શીખડાયું. એ લય સૂત્ર કેમ બોલે એમને રાજા, અને રાજા બહુ હોશિયાર હતા, સમજી ગયા વાતને અને બહુ ખુશ થયા. એક તમને મને અલ્ટિમેટ ચાવી આપી દીધી, હવે આનાથી આગળ કોઈ ચાવી નથી કે જો શ્વાસ આ રીતે લેવાથી, શ્વાસમાં આ લય લેવાથી શ્વાસ જ જો સૂત્ર બોલવા માંડે તો એનાથી વધારે શું જોઈએ. બહુ ખુશ થઈ ગયા રાજા. આપણે ફરીથી 3 સ્ટેપ ઉપર આવીએ, પણ જરા વાર્તા પૂરી એ કરી નાખીએ પહેલા, કારણ કે થોડુંક તથ્ય છે હજી. તો હાનયાત્રા પછી જવાની તૈયારી કરે છે ત્યાંથી, એટલે કે છે કે મારા 3 દીકરાઓ છે, જરા એમને આશીર્વાદ આપો જાતા પહેલા. હવે એની પહેલા રાજા એટલા બધા ખુશ હતા હાનયાત્રા ઉપર કે એમની પાસે જે સૌથી કિંમતી હીરો હતો હાનયાત્રાને આપી દીધું એમને. તો જેવા દીકરાઓ આવ્યા, પહેલાની ઉંમર કંઈક 12-13 વર્ષની હતી, બીજાની 10 વર્ષની હતી અને ત્રીજાની 7 વર્ષની હતી. પહેલા દીકરા આવ્યા, હાનયાત્રાએ એ ડાયમંડ બતાવ્યું જે રાજાએ એમને આપેલા હતા કે આ શું છે. તો પહેલો કહે છે કે આ બહુ જ સરસ ડાયમંડ છે, એની અંદરની જે ચમક છે એ બહુ સરસ છે, તમે ક્યાંથી લઈ આવ્યા આટલું સરસ ડાયમંડ? હાનયાત્રા કે બરાબર, એને આશીર્વાદ આપે છે. બીજો દીકરો આવે છે, એને પૂછે છે કે આ શું છે, કે આ ડાયમંડ ચોક્કસ મારા પિતાજીએ જ તમને આપ્યું છે, બીજા કોઈ પાસે આવું ડાયમંડ હોય જ ન શકે, અને તમારા માટે નકામું છે. આ ડાયમંડને સાચવવા માટે તો તમારે બહુ મોટી સેના જોઈએ, તમારી પાસે તો એવી સેના છે નહીં, આ ડાયમંડ તમારા માટે નકામું છે. વાત આપે છે. પછી ત્રીજા દીકરા આવે છે, એને ડાયમંડ બતાવે છે. ત્રીજો દીકરો કહે છે કે આને એક બાજુએ હટાવો, એટલે તમારી અંદર જે ડાયમંડ છે, ડિવાઇન ફ્રેગમેન્ટ, આપણું ડિવાઇન ફ્રેગમેન્ટ એક ડાયમંડ છે, તમારી અંદર ડાયમંડ છે, ત્યાં સુધી તમે પહોંચ્યા એ મને પહેલા બતાવો, આને ફેંકી દો, આની કઈ કિંમત જ નથી. એ ડાયમંડ મારી અંદર છે, એના સુધી હું કેમ પહોંચું એ મને બતાવો. હાનયાત્રા કીધું કે હું તારી માટે જ અહીંયા આવ્યો હતો, અમે ઘણા જન્મોથી સાથે છે. એને રાજાને કીધું કે આ દીકરો તારો નથી, તારા ઘરમાં જન્મ તો લીધો છે પણ એ મારો છે, હું એને લઈ જાઉં છું મારી સાથે. એ દીકરાનું નામ હતું બોધિતારા. હાનયાત્રાએ નામ બદલાવી નાખ્યું, એને નામ આપ્યું બોધિ ધર્મ. બોધિ ધર્મ દેશમાંથી જે બુદ્ધિઝમ લઈ ગયા જવા વાળા બોધિ ધર્મ 28મો બુદ્ધની પરંપરાની અંદર. તો એ હાનયાત્રા 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ, આ ડાયમંડ સુધી કેમ પહોંચવો એનો એક રસ્તો, સરળમાં સરળ 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ. જો પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ સમજવું હોય તો ઘણી રીત છે સમજવાની, પણ જો શ્વાસમાં લય ચાલતું હશે તો કંઈક જુદી રીતે આપણે સમજશું એને. એની ચાવી છે આ ચોપડી સમજવાની. આપણે ઇન્ટેલેક્ચ્યુઅલી એ સમજી શકશું, એને ગોખીએ શકશું, ઘણા લોકોએ ઘણી વાર વાંચેલી છે, આ બધી ઇન્ફોર્મેશન એ ભેગી કરી શકશું, સાયન્સની સાથે એને ટેલી કરશું
કે આ જે કે છે ભૂ યુનિવર્સ, આ તે બધા તારાઓ આમ છે, સાયન્સની એનર્જીઝ આમ છે, એ બધું આપણે એનું ટેલી કરી શકશું, પણ એ બધું છે લેફ્ટ બ્રેઇનનું કામકાજ. પણ જો શ્વાસ હશે તો કંઈક બીજી રીતે આ ચોપડીને આપણે જોશું, એની અંદર કંઈક બીજી રીતે પ્રવેશ કરશું. 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ શું છે? ખાલી શ્વાસ આપણે લઈએ છીએ, લયમાં શું થાય છે? વચ્ચે એક મને કોઈ બુક આપેલી 10 એક રમનના બધા એમની એક જે લોકો એમને મળવા આવતા હતા એમને સાથેના દર્શન હતા, અને લગભગ આપણે જોઈએ ઘણા લોકોને રમન કહેતા હતા કે એ કોણ, એ હું કોણ છે એને જાણવાની કોશિશ કરો. આ બોલવા વાળો કોણ છે એને જાણવાની કોશિશ કરો. આ સંવેદના લેવા વાળો કોણ છે એને જાણવાની કોશિશ કરો. લગભગ ઘણા આવી રીતે એ જવાબ આપતા જાય છે. થ્રી સ્ટેપ રિધમિક બ્રીધિંગ બીજું કઈ નથી, હું કોણ છું એની યાત્રા છે, પણ જરા જુદી રીતે. આપણે જ્યારે 3 સ્ટેપ કરીએ છીએ ત્યારે આપણે અંદરના પળ ઉખડતા જાય છે ઓટોમેટિકલી. એવી રીતે એવા આપણે ગણીએ તો 7 પળ અંદરના ઉખડતા જાય છે. પહેલું પળ છે સ્મૃતિ. પહેલું પળ છે સ્મૃતિ, મેમરી. આમાં વાત આવશે ઘેરી મેમરી શું છે, અને જ્યાં મેમરી હોય ત્યાં કામના એની બાજુમાં જ હોય, કારણ કે આપણે યાદ હોય કે આ વ્યક્તિ મને ગમતો નથી, એટલે ત્યાં દ્વેષ એની બાજુમાં જ હોય, સ્મૃતિની બાજુમાં. તો પહેલું પળ છે મેમરી. અને આપણે 24 કલાક મેમરીમાં જ જીવીએ છીએ. આપણું ફ્યુચર પણ મેમરી છે. કાલે શું થયું હતું એના આધારે કાલ હોવું જોઈએ, આવતીકાલ હોવું જોઈએ, ગઈકાલે જે થયું હતું. તો પહેલું પળ આપણી અંદર છે એ મેમરી, સૌથી સુપરફિશિયલ પળ. અને 3 સ્ટેપ શ્વાસની અંદર આપણે લેતા જાય છે. તો પહેલું પળ જે સામે આવે છે આ મેમરીનું, એની કન્ટિન્યુઇટીની અંદર થોડા થોડા ગેપ્સ પડવા માંડે છે. જે મેમરીનું પળ છે એની જે લીટી ચાલે છે, એ જે આંખની સામે ચાલે છે, એ કન્ટિન્યુઇટીમાં થોડા ગેપ્સ આવતા જાય છે. હવે રિધમ અને શ્વાસ ભેગા થવા માંડ્યા. હવે લય આપણા લોહી સુધી પહોંચવા માંડ્યું, મગજ સુધી પહોંચવા માંડ્યું. અને એ મેમરીનું જે ગ્રીપ છે આપણી ઉપર, આપણું આ ક્ષણની ઉપર જે મેમરીનું ગ્રીપ છે, આ સમજાવવા માટે ભૂતકાળનું મારે એક સહારો લેવો પડે છે કે ભાઈ 1000 વર્ષ પહેલા આમ બન્યું હતું. કે આ પલમાં જો પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ ન કહી શકાય, સહારો લેવો પડે, કારણ કે અવર બ્રેન્સ આર ટ્યુન ટુ મેમરી. મેમરી વગર કઈ નથી. હવે એ મેમરીની નીચે કંઈક વાગે છે. એ મેમરીનો પળ જ્યારે નીકળી જાય છે અને આ પલની અંદર આ પ્રેઝન્ટ મોમેન્ટ સાથે એક રિલેશનશિપ આપણું બંધાવા માંડે છે. આપણી મેરેજ થઈ જાય છે, લગ્ન થઈ જાય છે. અત્યારે તો લગ્ન એ નથી, પ્રેઝન્ટ મોમેન્ટ સાથે લગ્ન આપણું થયું નથી, પણ જેવું મેમરી હટવા માંડે છે, થોડું થોડું મેમરીની ગ્રીપ હટવા માંડે છે, આ પ્રેઝન્ટ મોમેન્ટ સાથે આપણો સંબંધ બંધાઈ જાય છે. અને જાત જાતના અવાજ આવે છે. મને એમ લાગે છે કે એ મને ગાળ આપે છે ત્યારે હું ગુસ્સો કરું છું, પણ એ ગુસ્સો અંદર પડેલો છે અને એ વાગ્યા કરે છે 24 કલાક. મને એમ લાગે છે કે એની વસ્તુ છે અને એની ઈર્ષા મને આવે છે, પણ પછી મને ખ્યાલ આવે છે કે આ ઈર્ષા તો 24 કલાક અંદર વાગ્યા કરે છે. જેમ આ 3 સ્ટેપ ના પડઘા પડે છે, એમ આ બધી વસ્તુઓ અંદર પડેલી છે. તો પહેલી વાર શ્વાસમાં લય આવ્યું, એ લયથી મેમરી થોડું સાફ થયું થોડા પલ માટે. અને આ પલ જોડે સંબંધ બંધાણો, તો આ પલમાં હું ડૂબકી લગાવવાની કોશિશ કરું છું, ત્યાં બધું સામે આવે છે. આ રેઝોનેટ થાય છે.
અંદર એ વાગ્યા કરે છે. રેઝોનેટ એટલે એની શક્તિ પોતાની નથી, ક્રોધની શક્તિ પોતાની નથી, ઈર્ષાની શક્તિ પોતાની નથી. મારું જે દુઃખ છે, જે સેડનેસ છે, સેડનેસ ને શું કહેશું, ગમભાવ, ઉદાસીનતા, એની જે શક્તિ એ જે મારી ઉપર હાવી થઈ જાય છે, એની શક્તિ પોતાની નથી, એ રેઝોનન્સ છે. એ પડઘા પડે છે, કોઈક અંદર કોઈક બીજી વસ્તુના પડઘા પડે છે. તો આનો અવાજ એ 3 સ્ટેપના રિધમ જોડે ક્લેશ થાય છે. આ બે વસ્તુ સાથે ચાલે છે. હવે અંદરનો ઝઘડો ચાલુ થયો. સવારે આપણે વાત થઈ ફાઇટની, એ સ્ટ્રગલ હવે ચાલુ થવા માંડ્યું. એક બાજુ આનો અવાજ છે, એક બાજુ 3 સ્ટેપનું લય છે, અને બેઉ આમને સામને છે. કોઈ વખતે ક્રોધ બહાર નીકળી આવે છે, એનો પડઘો જરાક આને ફોર્સ કરી નાખે છે, દૂર કરી નાખે છે, અને એ ક્ષણની અંદર ક્રોધ થઈ જાય છે. એ ક્ષણની અંદર ડિપ્રેશનની અસર થઈ જાય છે. હવે ધીમે ધીમે આ જે રેઝોનન્સ છે એની ઉપર 3 સ્ટેપનું રેઝોનન્સ પડતું જાય છે. હવે રેઝોનન્સનું નિયમ છે એ જરાક સમજવા જેવું છે. કારણ કે રેઝોનન્સ સમજો છે ને, પડઘા. એક ઘડિયાળ છે, એ ઘડિયાળ ટક ટક વાગે છે, અને બીજો ઘડિયાળ વાગે છે, પણ 1 કલાક જો બેવ ઘડિયાળને પાસે રાખીએ તો બેવ સાથે વાગવા માંડે છે. એને શું કહીએ છે? રેઝોનન્સ. એક ટ્યુનિંગ ફોક લઈએ, એને વગાડીએ, અને કોઈક ફ્રીક્વન્સી વાગતું હોય ને બીજું ટ્યુનિંગ ફોક બાજુમાં રાખીએ, તો આના વાઇબ્રેશન આને પહોંચે છે, બેવ એક જ વાઇબ્રેશનમાં વાગવા માંડે છે. એને કહેવાય છે રેઝોનન્સ. રેઝોનન્સની અંદર ખૂબ શક્તિ છે. ઇઝરાયલની આર્મી એ આખી દિવાલ, જેરુઝલમનો દિવાલ, ધ વોલ્સ ઓફ જેરિચો, ભૂંગળા વગાડીને તોડી નાખ્યું. રેઝોનન્સ. અત્યારના બ્રિજ બહુ મજબૂત છે, પણ પહેલા આપણે જયારે એનસીસી માં ભણતા હતા ત્યારે શીખડાવતા કે બ્રિજ ઉપર આવે ત્યારે માર્ચિંગ બંધ કરી દેવાની, લેફ્ટ રાઈટ નહીં કરવાની, બાકી બ્રિજ તૂટી જાય આપણું લેફ્ટ રાઈટ ના રેઝોનન્સથી. સમજાય છે ને શું કહું છું? પડઘા, પણ એક્ઝેક્ટલી પડઘા નહીં, એ સૂર આ પકડી લે છે. હવે અંદર ઘાવ છે, અંદર ઘાવ છે, અને મારું કંઈક ઓરિજિનલ લય છે. આ અંદરના સૂક્ષ્મ શરીરનું કોઈક ઓરિજિનલ લય છે, પણ એ લયમાં એ વાગી નથી શકતું, કારણ કે ઘાવ એ લયને તોડે છે. એ લય જ્યારે એનું રેઝોનન્સ બહાર આવે છે, લોહી દ્વારા, એક કોઈ ગ્લેન્ડ દ્વારા, એક ઓર્ગન દ્વારા બોડીના, તો મને એ ક્રોધ રૂપે સંભળાય છે. ઓરિજિનલ જે વાઇબ્રેશનમાં ક્રોધ નહોતું, ઓરિજિનલ વાઇબ્રેશન પ્યોર હતું, પણ આ ઘાવના કારણે, અંદર કોઈક સ્મૃતિના ગાંઠના કારણે મને આ ક્રોધ રૂપે સમજાય છે, સંભળાય છે. હવે એ પડ સુધી હું આવી ગયો છે રેઝોનન્સ. હવે રેઝોનન્સનો નિયમ છે ઉલટું. હું બોલું છું, હવે એનું જે સપોઝિંગ એના વાઇબ્રેશન્સ આપણે કહીશું, તો એ વાઇબ્રેશન્સ રેઝોનન્સ. શરૂઆતની અંદર રેઝોનન્સ, અને રેઝોનન્સની ઉલટી યાત્રા છે. ગંગા ઉલટી ચાલે છે રેઝોનન્સની અંદર. જે લોકો ગાયત્રી કરે છે, થોડુંક વધારે રેઝોનન્સ ઉપર બોલી લઉં, પછી ઓરિજિનલ ટોપિક ઉપર આવી જાય. જે લોકો ગાયત્રી કરે છે એને આ નિયમ સમજી લેવો પડે, કારણ કે ઘણી વાર એને એમ લાગશે કે ગાયત્રી શરીરમાંથી ઉલટું વાગે છે. હું બોલવા કંઈક ગયો, પણ શરીરની અંદર ઉલટું વાગે છે. હું એક મંત્ર કરું છું, ઓમ 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 ઓમ, તો એ ઓવરલેપ થાય છે, એકની ઉપર એક ઓવરલેપ થાય છે. એટલે એક ઓમકાર પૂરું થાય છે અને બીજો ચાલુ થાય છે. તો આનો અવાજ પૂરો નથી થયો, આનો નાદ પૂરો નથી થયો, અને બીજાનો ચાલુ થાય છે. બેવનું મિશ્રણ થાય છે. તો એક મારા ઓમકારનું એક ઓરિજિનલ ટોન છે, એક મારા ગાયત્રીનું ટોન છે, પણ હું બોલતો જાઉં છું એમ સૂર ઉપર સૂર ઓવરલેપ થાય છે. હવે આ સૂર ઉપર સૂર ને જે ઓવરલેપ થાય છે, એને આપણે ત્યાં ઓવરટોન્સ, મને સંગીતની ભાષા ખબર નથી એને શું કહેવામાં આવે છે, ઓવરટોન્સ. પણ વાદ્ય સૂર કે શું એને કહેશું? સંવાદી સૂર કે
શ્રુતિ. હવે એ એક પૂરું નથી થતું, બીજું ચાલુ થાય છે અને એક ઓરિજિનલ ટોન માંથી ઘણા બધા ટોન્સ નીકળે છે. એ બધાય ટોન્સ જ્યારે એક આમ બેલેન્સમાં વાગવા માંડે છે ત્યારે ફરીથી એમાંથી એક અવાજ નીકળે છે જેને આપણે કહીશું ધ હાર્મોનિક. ધ ટોનિક, ધ ઓરિજિનલ ટોન, એ બધાયનું ઓર્કેસ્ટ્રા, ધ ઓવરટોન્સ, અને એ બધાયનું પાછું એક જ સૂર. આપણે ગાયત્રી બધા એકી સાથે બોલીએ છીએ, એક જ સૂર નીકળે છે. એ જે છે એ ફરીથી એનું હાર્મોનિક. એ હાર્મોનિક જે વસ્તુ ઉપર પડે છે એ રેઝોનેટ થવા માંડે છે, એ હાર્મોનિક ના વાઇબ્રેશનમાં વાગવા માંડે છે. પણ એ વાગે છે, હવે એ જે યાત્રા કરે છે, સે લીવર કરે, હૃદય કરે, અંદરના ઇન્ટેસ્ટાઇન્સ કરે, આ જે યાત્રા કરે છે એ ઉલટી યાત્રા, એ ઓરિજિનલ ટોનમાં વાઇબ્રેટ નથી થતા. આ સમજાય છે? ઓરિજિનલ ટોનમાંથી ઓવરટોન નીકળ્યા, ઓવરટોનમાંથી એક બીજું ટોન નીકળ્યું હાર્મોનિક, જે આ ગ્લેન્ડ સુધી પહોંચે છે, જે રેઝોનેટ થવા માંડે છે અને એ ઊંધી યાત્રા કરે છે. એ હાર્મોનિક માંથી ઓવરટોન સુધી જાય છે, ઓવરટોન સુધી ઓરિજિનલ વાઇબ્રેશન. આ રેઝોનન્સની યાત્રા છે. એટલે જે મંત્ર આપણે બોલતા હોય એ ઘણીવાર અંદર ઊંધું વાગવા માંડે છે, ઉલટું વાગવા માંડે છે. હા, કારણ કે જે ગ્લેન્ડ છે, જે બ્લડ સ્ટ્રીમ એને એબ્સોર્બ કરે છે, જે અંદરના સૂક્ષ્મ શરીરો એને એબ્સોર્બ કરે છે, હંમેશા વાયા રેઝોનન્સ એને એબ્સોર્બ કરે છે. એટલે યાત્રા હંમેશા એની ઉલટી છે. એને ઓરિજિનલ ટોન સુધી પહોંચતા ઉલટી યાત્રા કરવી પડે છે. એટલે શરૂઆતની અંદર એનો ટોન ઉલટો હોય છે. એટલે ગાયત્રીની અંદર ઘણીવાર ડિસ્ક્રેપન્સી થઈ જાય છે. સ્થૂળ શરીર કઈક દિશામાં જાય, સૂક્ષ્મ શરીર કઈક દિશામાં વાગે છે. અત્યારે પણ એ જ રીતે વાગે છે, પણ ગાયત્રીની અંદર એ કંઈક જુદી રીતે વાગે છે. આ રેઝોનન્સની યાત્રા. એટલે ક્રોધ ક્રોધ છે, પણ એનું ઓરિજિનલ વાઇબ્રેશન કંઈક જુદું છે. એ રેઝોનન્સ છે. એટલે હવે આ વસ્તુ આપણે સમજીએ છીએ આ જગ્યાએ. હવે આ ક્યાંથી આવે છે આ ક્રોધ? એ ત્રીજા પળની અંદર આપણે જોવાની કોશિશ કરશું અને ખ્યાલ આવશે કે ઘણા બધા ઘાવ પોતાના વાળ અંદર, જે લોઅર સાયકિક નેચર છે, એને શું કહેશું? આપણું સૂક્ષ્મ શરીર, લોઅર સાયકિક નેચર, આપણું અંદરનું મનસ, એની અંદર ઘણા બધા ઘાવ છે. એ જુદા જુદા એના વાડકા વગાડે છે. આને ગુરુજીએ કીધું મેની આઈસ, મેની આઈસ. તો અહીંયા 3 સ્ટેપનું લય ચાલતું હશે અને આપણે ખ્યાલ આવશે કે આ જે ક્રોધ આમાંથી વાગે છે, આ જે ઘાવ છે, એ ધીમે ધીમે એની મલમ પટ્ટી હવે થવા માંડી. એટલે અહીંયા ક્રોધ હવે નબળું પડતું જાય છે, એનું રેઝોનન્સ નબળું પડતું જાય છે. ધીમે ધીમે હરેક ઘાવ હવે ભરાતા જાય છે. આને હીલિંગ એક્શન, એટલે થર્ડ એક્શન શું થાય છે? એ હીલિંગ છે. પહેલું છે મેમરીનું, હા, બીજું છે પ્રેઝન્ટ મોમેન્ટનું, આપણને જરાક અવાજ ભર્યું દર્શન થઈ જાય છે, ત્રીજું છે હીલિંગનું, અંદરનું હીલિંગ થવા માંડે છે. આ લાંબી રાતોરાત નથી થતું. હવે જ્યારે હીલિંગની યાત્રા થાય છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ બધા જે ઘાવ છે એ કોઈક એક વાઇબ્રેશનમાંથી આવે છે. આ જે ઘાવ છે એને જે શક્તિ મળે છે ક્રોધ કરવાની, એને જે ઈર્ષા કરવાની શક્તિ મળે છે, એ કોઈક ઓરિજિનલ વાઇબ્રેશનમાંથી આવે છે. તો એ ઓરિજિનલ વાઇબ્રેશન શું છે? તો પહેલી વાર મારો પોતાનું મને ભાવ નહીં, મને સંવેદના થાય છે. ધ ફર્સ્ટ આઈ ઓફ માય સેલ્ફ, મારી પોતાની સંવેદના. આ સેલ્ફ ડિસ્કવરીની યાત્રા છે 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ દ્વારા. આ આપણી અંદરની એક યાત્રા આપણે કરીએ છીએ. આપણને એમ લાગે છે કે ઓટોમેટિકલી આપણે બ્રીધિંગ કરીએ છીએ, એવું નથી. અવેરનેસ જોડે જોડે ચાલતું જ હોય છે, પણ પાછલા દરવાજેથી. તો મારી પોતાની સંવેદના, મારું પોતાનું હુંપણું, એ જે એક એ હું જે છે એમાંથી જે એ જ્યારે એમનેટ થાય છે, જ્યારે એ ધડકે છે,
એ જે હું ધડકે છે એ ધડકન ઘાવમાંથી નીકળતું હતું એટલે ક્રોધ હતું, બાકી ક્રોધ હતું નહીં. હવે ક્રોધની ઉપર મુલાયમ પટ્ટી થઈ ગઈ, એ ઘાવ ભરાઈ ગયો છે એટલે હવે એ જે ઘણા બધા હું હતા એ હવે નીકળવા માંડ્યા. અને એ જે એક હું, જે હું છું, એની સંવેદના, હવે એનું ધડકન, હવે એ ધબધબે છે. હવે એ ધબધબે છે એટલે ચોથું પૂરું થયું. પાંચમા પળમાં એનો ભાવ મને થાય છે. એ હુંના પ્રેમમાં હું પડું છું, મારા જ પ્રેમમાં હું પડું છું. પણ એ હું કેવો છે? ઇન્ટરરિલ હું તમારા હુંથી જુદું નથી. એટલે એ પ્રેમ કેવો છે? એ અટ્રેક્શન અને રિપલ્શનના લોસથી મુક્ત છે. હા, હું કોઈના પ્રેમમાં પડું તો ગહેરાઈમાં કોઈ ઘાવની લેતી દેતી છે. અટ્રેક્શન અને રિપલ્શન જ્યાં છે ત્યાં લવ નથી. આના પ્રત્યે ખેંચાણ છે ને આના પ્રત્યે ખેંચાણ નથી. શું કહેવાય? ત્યાંથી મને દૂર ભાગવાનું થાય છે. તો એ લવ નથી. આ લવ કેવું છે? જસ્ટ ઇઝ, જસ્ટ મારું હોવાપણું. હવે એ હોવાપણાની અંદર એક ભાવ આવી ગયો. હવે 3 સ્ટેપ આગળ વધતું જાય છે. હવે જેમ આ બીજી રીતે જોઈએ તો પેલા મેમરી હતી, મેમરી થોડીક હટી ગઈ અને પ્રેઝન્ટ મોમેન્ટની અંદર હા આ બધું મને થવા માંડ્યું. પેલા એનો અવાજ સાંભળવા માંડ્યો, આગળ એના ઘાવથી મુલાયમ પટ્ટી થઈ ગયું, મારું હું પણ આનું મને દર્શન. આ એ જ મોમેન્ટની અંદર હું દૂર ને દૂર ઊંડો ઉતરતો જાઉં છું. બીજી રીતે જોઈએ તો એ જે હું છે, જેની સંવેદના થઈ, એ જેમ 3 સ્ટેપ ચાલ્યું જાય છે એ વિસ્તરતું જાય છે. એ હું વિસ્તરતું એટલે ફ્રેગમેન્ટ નથી થતું, એનો કટકા નથી થતા, એ એક્સપેન્ડ થાય છે. એ આખી દુનિયાની અંદર એક્સપેન્ડ થવા માંડી. એનું નામ છે ઇમોશન. હા, એ ઇમોશન, એનો મારા સ્વભાવ. આ સ્થિતિને ગુરજેફે કીધું સેલ્ફ રિમેમ્બરિંગ. સેલ્ફ રિમેમ્બરિંગ કે એ એવો હું જેની અંદર બધું સમાયેલું છે. હવે એ ધીરે ધીરે આગળ જાય છે અને એ હું એટલો બધો વિસ્તરી જાય છે કે એ રિધમ અને એ હું હવે અલગ નથી. એને પોતાનું મેન્ટલ બોડીનું ખ્યાલ આવે છે ત્યાં તો પણ. અને 7મામાં પછી એ હું સૂત્ર બોલે છે, પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ. આ 3 સ્ટેપની સેલ્ફ ડિસ્કવરીની યાત્રા છે. પછી સૂત્ર ઓટોમેટિકલી બોલાશે. બાકી બીજી રીતે જોઈએ, ઓશોની ભાષા વાપરે તો જે બોલાશે એ સૂત્ર જ બોલાશે. એને જરાક જુદી ટેકનિક હતું કહેવાનું. તો ધ સૂત્ર, પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ. હવે આપણે એમાં એન્ટ્રી કરીએ. ચાવી 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ. આપણે બેઉ વાંચશું, ગુજરાતી અને ઇંગ્લિશ બેઉ. હું ગુજરાતી વાંચવાની કોશિશ કરીશ. Introduction. The divine wholeness, the absolute manifest, nothingness, emptiness, the void are all synonymous. For we would not be able to trigger light, sound, texture, feel, movement, thought or concept therein. કઈ ભૂલ થાય તો કહેજો. પ્રારંભિક ઔપચારિક પરિચય. દિવ્ય પૂર્ણતા, ડિવાઇન હોલનેસ, પૂર્ણનું પ્રગટ થવું, એબ્સોલ્યુટ મેનિફેસ્ટ. તાવડિયાજીએ સત્યમ ના 3 ભાગ લીધા છે. સત્યમને એક સત્યમ જે પૂર્ણતા, જે બિલકુલ અવ્યક્ત છે. એક જેનામાં અવ્યક્ત, જેનામાં વ્યક્ત થવાની જરા ઈચ્છા જાગી છે, અને એક જે વ્યક્ત થયેલું છે. એટલે એમને સત્યમ, પરમ સત્યમ, મધ્યમ સત્યમ અને વ્યક્ત સત્યમ, મેનિફેસ્ટ સત્યમ, જેને એ સત્યમ કહે છે. એટલે અહીંયા શું કહે છે? દિવ્ય જે અવ્યક્ત છે, હવે એની અંદર પ્રગટ થવાની કંઈક ઈચ્છા જાગે છે. પૂર્ણનું પ્રગટ થવું,
એ હવે પ્રગટ થાય છે એટલે વ્યક્ત સત્યમ સત્યમ. હા, એમાં વચ્ચે એમને અહીંયા નથી લખ્યું પણ મધ્યમાં સત્યમ પણ લીધું છે. અનઅસ્તિત્વતા, નથિંગનેસ. નથિંગનેસ એટલે ખાલીપણું, જેમાં કઈ છે નહીં. અનઅસ્તિત્વતા, આનું મિનિંગ મને ખબર નથી, પણ જેમાં કોઈ અસ્તિત્વ નથી એવું આપણે સમજીએ. અનઅસ્તિત્વતા, ખાલીપણું, એમ્પ્ટીનેસ. અચ્છા, એમ્પ્ટીનેસ પણ એને ખાલીપણું લીધું છે. શૂન્ય, વોઇડ એટલે શૂન્ય. આ બધા જ સમાન અર્થી છે, સિનોનિમસ, પર્યાયવાચી છે. હા, હિન્દીની અંદર આપણે પર્યાયવાચી કે આ બધા પર્યાયવાચી છે. કારણ કે તેમનામાં કોઈ પણ રંગ, એમાં કોઈ રંગ તો આપણે દોરી જ નહીં શકીએ. પ્રકાશ, ધ્વનિ, બંધારણ, ટેક્સચર એટલે આનું એક ટેક્સચર છે, એની એક સંવેદના છે, એની એક દેખ. હા, આ કંઈક દેખાય છે કોઈક રીતે, ટેક્સચર. તો એ ટેક્સચરને એમને નામ આપ્યું છે બંધારણ. ભાવ, ફીલ. હા, પણ ભાવ એટલે ફીલિંગ. હા, ભાવ ઇઝ નોટ ફીલ. હા, ઇટ ઇઝ નોટ અ ફીલિંગ. ફીલ એટલે ત્યાં કોઈ રીતે સ્પર્શ છે જ નહીં, એ એમ કહેવા માંગે છે. ભાવ નથી કહેવા માંગતા, એ કહેવા ફીલ, ત્યાં કોઈ ફીલ જ, સ્પર્શ છે જ નહીં ત્યાં. ભાવ એટલે ઇમોશન થઈ ગયું, રાઈટ. ગતિ, ત્યાં ગતિ નથી, મૂવમેન્ટ. હા, ગતિનું બીજું નામ આપણે ગતિ એટલે સ્પીડ. હા, પણ મૂવમેન્ટ એટલે સ્પંદન. હા, ત્યાં કોઈ સ્પંદન નથી, કોઈ મૂવમેન્ટ નથી. વિચાર, થોટ, ખ્યાલ, કન્સેપ્ટ. હા, કન્સેપ્ટ એટલે ત્યાં કોઈ ખ્યાલ નથી, કોઈ આઈડિયા નથી. હા, ત્યાં કઈ નથી, છતાં એ છે. અને એ ખાલી નથી. હા, જે રીતે આપણે ખાલી સમજીએ છીએ એ રીતે એ ખાલી નથી. એ રીતે ખાલી નથી, એ એનર્જીથી ભરપૂર છે. અનલિમિટેડ એનર્જી, અનલિમિટેડ વાઇબ્રેશન્સ, હાઈએસ્ટ વાઇબ્રેશન્સ. એટલે ખાલી પણ છે અને ઓવરફ્લોઈંગ પણ છે. એક ખાલી પણ કેનું છે? ડિપ્રેશન. ઘણી વાર આપણે ડિપ્રેશનને મેડિટેશન સમજી લઈએ છીએ, પણ મેડિટેશન ઇઝ ઓવરફ્લોઈંગ. એ એનર્જી હવે પકડાતું નથી, એટલું બધું ઓવરફ્લોઈંગ છે કે શું કરવું એ એનર્જીનો ખ્યાલ નથી આવતો. એવી આ ખાલી પણ છે. એ ખાલી પણ છે અને ઓવરફ્લોઈંગ પણ છે. હા, એટલે વોઇડ એટલે સાવ શૂન્ય, એટલે કઈ નથી. એ ડિપ્રેશનનું વોઇડ નહીં સમજતા. એક ઝેન માસ્ટર હતા, એમનું નામ સેક્યો. એને આવો જ કંઈક પ્રશ્ન એમના શિષ્યને પૂછેલો કે વોટ ઇઝ એમ્પ્ટીનેસ? શૂન્યતા શું છે? ખાલીપણું શું છે? મને બતાવો જરા, ખાલીપણું શું છે? તો એક શિષ્ય કીધું હું બતાવું. એને બે હાથ લઈને આમ કીધું, પકડવા ગયો કે લે, મેં પકડી લીધું ખાલીપણાને. એટલે એ કે મને બતાવો આમાં ક્યાં ખાલીપણ છે. મૂરખ, આને તું ખાલીપણ કહે છે? માસ્ટરે એના શિષ્યને કીધું. તો શિષ્ય ખીજાણો માસ્ટર ઉપર. ઝેનમાં અલાઉડ છે. હા, શિષ્ય ગમે એ કહી શકે, ગાળ પણ બોલી શકે માસ્ટરને, માસ્ટરને મારી પણ શકે. તો એ માસ્ટર ઉપર ગુસ્સે થાય છે કે તમારી પાસે બહુ આનાથી સારી રીત હોય તો મને બતાવો ખાલીપણ શું છે. કે હું બતાવું તને. એનો નાક જોરથી પકડે છે અને દબાવે છે અને ચીસ પાડી નાખે છે શિષ્ય. કે એ ક્યાંથી આવ્યું? એ ખાલીપણ. એટલે ભરેલું છે, ત્યાં એનર્જી ઓવરફ્લોઈંગ છે. જ્યાંથી બધું આવ્યું છે એ ખાલીપણ. જે ખાલી કરીને જસ્ટ બચે છે એ નહીં. નોટ ધ લેફ્ટ ઓવર્સ આફ્ટર આર મીલ. આપણે બપોરે જમીએ છીએ અને બાકીનું જે કૂતરાને નાખીએ છીએ એ નહીં. એવું ખાલીપણું નહીં, ભરેલું. કાવડિયાજીની પોતાની એક કોસ્મોલોજી છે,
જે ટીચર થઈ ગયા એ પોતપોતાની એક યુનિવર્સનું કઈ રીતે એમનું ટીચિંગ આપવું એની પાછળનું એક માળખું સમજાવતા હોય છે. એમાં એમના કોસ્મોલોજીની અંદર પેલા સત્યમ, જન, તપ. સત્યમના 3 ભાગ, પૂર્ણ સત્યમ, મધ્યમાં સત્યમ, વ્યક્ત સત્યમ, જન, તપ. અચ્છા, સત્યમ એટલે ડિવાઇન હોલનેસ, ડિવાઇન ફ્રેગમેન્ટ નહીં, દિવ્ય અંશ નહીં, દિવ્ય પૂર્ણતા, જે એમને શબ્દ વાપર્યું છે અહીંયા, દિવ્ય પૂર્ણતા. તો એ દિવ્ય પૂર્ણતા એટલે સત્ય. એ દિવ્ય પૂર્ણતાને કંઈક ઈચ્છા થાય છે કંઈક બનવાનું, એટલે જે પરમાત્મા એક હતું એ અનેક આત્મા બની ગયું. ડિવાઇન હોલનેસ બીકેમ ફ્રેગમેન્ટ. આવું એ કંઈક વાત કરશે. આ એમની કંઈક કોસ્મોલોજી છે. એ ડિવાઇન ફ્રેગમેન્ટ જે હતું, જે દિવ્ય અંશ હતું, પરમાત્મામાંથી જે આત્મા બન્યું, એ બેઓને બનવામાં આની ઈચ્છા થઈ કંઈક બનવાનું, એમાંથી કંઈક સ્પંદન નીકળ્યું ને આ બન્યું. પાછું બેઓમાં ફરક નથી, બેઓમાં સેજે ફરક નથી, પણ એમાં કોઈક બાય પ્રોડક્ટ બન્યું, કોઈક વેસ્ટ મેટર બન્યું. એને તાવડિયાજીએ નામ આપ્યું ચિત્તી. એ જે વેસ્ટ મેટર બન્યું, બાય પ્રોડક્ટ બન્યું, જેમ કોઈ પણ ફેક્ટરીની બાય પ્રોડક્ટ હોય, એને તાવડિયાજીએ નામ આપ્યું ચિત્તી. ચિત્તી એટલે મન. મનનું નિર્માણ શેમાં થયું? મન તત્વનું નિર્માણ શેમાં થયું? એ જે પરમાત્મા હતા એને આત્મા બનવાની ઈચ્છા થઈ. ઘણું બધું બનવાની ઈચ્છા થઈ, એમાં આ મનનું નિર્માણ થયું. હવે એ વાઇબ્રેશન નીકળી ગયું ક્યાંયથી, એક વાઇબ્રેશન નીકળી ગયું, તો સાયન્સનો નિયમ છે કે એની યાત્રા એ વાઇબ્રેશન પૂરી કરવું જ પડે. એને પછી છૂટ નથી વાઇબ્રેશનને ત્યાંથી પાછું જવું. એને આખી યાત્રા પૂરી કરીને પાછું જવું હોય તો છૂટ છે. એને એકો એક અનુભવમાંથી એ જે વાઇબ્રેશન, એ જે સ્પંદન નીકળ્યું કે મારે કંઈક બનવું છે, એને આખી યાત્રા પૂરી કરવી પડે, સૂક્ષ્મથી બિલકુલ સ્થૂળ સુધી. એને છૂટ નથી એમને પાછું સૂક્ષ્મમાં જવાની. સાયન્સ એવો દાખલો આપે છે કે સપોઝિંગ આ એક રૂમ છે, એ રૂમની અંદર જુદા જુદા એટમ્સ છે, હાઇડ્રોજન, ઓક્સિજન, અને આ બધાય જો એટમ્સ ની એક એવી શક્યતા હોય કે બધાય ભેગા થઈને એક ખૂણામાં આવી શકે, કે એક બાકસમાં આવી શકે, આ બધી હવાના એટમ આવી શકે, એવી જો એક પણ શક્યતા હોય એની અંદર, તો ભલે ફોર ફ્રેક્શન ઓફ અ મિલિયન્થ ઓફ અ સેકન્ડ, એક સેકન્ડનો કરોડમો ભાગ, એનો કરોડમો ભાગ, પણ એક વખત તો એને પૂરું કરવું જ પડે. એની યાત્રામાં જેટલા અનુભવો આવતા હોય એ વાઇબ્રેશને પૂરું કરવું પડે. તો અહીંથી પરમાત્મામાંથી વાઇબ્રેશન નીકળવું, કંઈક બનવાનું, તો એમાંથી આત્માઓ ડિવાઇન ફ્રેગમેન્ટ્સનો જન્મ થયો. એટલે એ જુદા નથી, એ જ પરમાત્મામાંથી, ડિવાઇન હોલનેસમાંથી ડિવાઇન ફ્રેગમેન્ટ્સ નીકળ્યા, એનું બાય પ્રોડક્ટ ચિત્તી. હવે એ જે ઓરિજિનલ વાઇબ્રેશન હતું કંઈક બનવાનું, એ જરાક હવે સ્થૂલ થયું. એ દિવ્ય અંશ નીકળો ડિવાઇન ફ્રેગમેન્ટમાં, એ થોડું સ્થૂલ થયું. ત્યાં શું હતું? કંઈક બનવાનું. અહીંયા શું હતું? મારે મારી જાતનો અનુભવ લેવો છે, મારે મારી જાતની ઓળખ. હવે ઓળખ લેવી હોય તો એમને એમ નહીં લેવાય, એમને એમ છૂટ નથી. હવે કંઈક જોઈએ ઓળખ લેવા માટે. અરીસો જોઈએ મોઢું જોવા માટે, બ્રેઇન જોઈએ અનુભવ લેવા માટે. તો એ અરીસો શું હતો? એ બાય પ્રોડક્ટ જે બે વચ્ચે બની ગયું. તો એટ ધ સેકન્ડ લેવલ, એ જે સૂક્ષ્મમાંથી જે સ્થૂળ બન્યું, એના સેકન્ડ લેવલે એને પોતાની અનુભવ લેવો હતો, એટલે એમની સામે એક અરીસો મૂકી દીધો, ચિત્તી, કે આ લે, આ અરીસાની અંદર તું તારું પોતાનું અનુભવ લઈ લે. આ અરીસાની અંદર તું અનુભવ લે. હવે જેવો એને અરીસામાં અનુભવ લેવા ગયો, એ ઓરિજિનલ વાઇબ્રેશન આગળ વધતું ગયું. એકમાંથી અનેક એક બનતા ગયા. તો એ જે અરીસો હતો એ જુદી રીતે ત્રણેય લોક એમાં નિર્માણ થઈ ગયા, ભૂ ભુવ સ્વ, અને બધી વિવિધતા.
અનુભવ લેવો તો ડિવાઇન ફ્રેગમેન્ટ એ આ ભૂભુવ સ્વહનું અનુભવ લેવા માટે એને 3 સ્પેસ સૂટ પહેરવા પડ્યા. સ્વહની અંદર સ્વહનું સ્પેસ સૂટ, જેને આપણે ઇલેક્ટ્રોનિક કહીએ છીએ. ભુવની અંદર મોલિક્યુલર કે ભુવનું એસ્ટ્રલ સ્પેસ સૂટ, એસ્ટ્રલ બ્રેન ઓર એસ્ટ્રલ બોડી, ઓર ભૂની અંદર ફિઝિકલ બોડી અને ફિઝિકલ બ્રેન. આમ 3 એને સ્પેસ સૂટ પહેરવા પડ્યા આ ચિત્તીમાં આવવા માટે. નિયમ શું હતું કે જે ઓરિજિનલ વાઇબ્રેશન નીકળ્યું એ છેક ત્યાંથી માંડીને જ્યાં સુધી લગભગ 0 સુધી ન આવે ત્યાં સુધી એ પાછું જઈ શકે નહીં. એને એક અનુભવમાંથી પસાર થવું પડે. આ શું થાય છે આ યાત્રાની અંદર અને એ પાછું કેમ જાય છે એની આ વાત છે પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ. આગળ વાંચીએ. The divine wholeness, the absolute manifest, nothing, emptiness are all synonymous. For we would not be able to trace any color, light, sound, texture, feel, movement, thought or concept therein. એટલે એની અંદર આપણે કંઈ પણ અલગ નથી, એમાં કંઈ પણ આપણે આકાર નહીં દોરી શકીએ કે આ અનુભવ છે. હું ઘણી વખત એક દાખલો આપું છું કે એક બાથરૂમમાં મારે નાવા જવું છે. નિયમ શું છે કે કપડા બહાર છોડીને જવું પડે બાથરૂમની અંદર. હવે જે અનુભવ લેવા વાળા છે એ કપડા છે. આ કપડાનો માધ્યમ ન હોય તો હું અનુભવ ન લઈ શકું. આ બ્રેનનો માધ્યમ ન હોય તો હું અનુભવ ન લઈ શકું. આનાથી મારે સૂક્ષ્મ અનુભવ લેવો હોય તો સૂક્ષ્મ બ્રેનનો જોઈએ. બ્રેન સમજો છો ને? હા, એનાથી મારે સૂક્ષ્મ અનુભવ લેવો હોય તો સૂક્ષ્મ બ્રેન જોઈએ. એનાથી વધારે સૂક્ષ્મ લેવું હોય તો વધારે સૂક્ષ્મ બ્રેન જોઈએ. તો આ બાથરૂમ એવું છે કે એની અંદર અનુભવ લેવો હોય તો બ્રેનને બહાર મૂકવો પડે. નાવું હોય અંદર તો બ્રેનને ત્યાગી દેવું પડે, એને મૂકી દેવું પડે. હવે બ્રેન વગર અનુભવ કેમ લેવું? હા, બ્રેન હોય તો હું આ બધું દોરી શકું. આ શું જે કંઈ કહે છે હું કહી શકું કે આ અનુભવની અંદર આવો કલર હતો, આવો લાઇટ હતો, આવો એનો અવાજ હતો, સાઉન્ડ હતો, આવો એનું કંઈક ફિલિંગ આવતું હતું, ટેક્સચર આવતું હતું. હા, આવો એનો સ્પર્શ હતો, એની અંદર આવી જાતની ગતિ સ્પંદન હતું, એમાં એનો વિચાર મને આ ટાઈપનો થયો. હા, એનો કન્સેપ્ટ શું આપ્યું છે? ખ્યાલ, એનો ખ્યાલ આ રીતે. આ કંઈ હું કરી ન શકું કારણ કે બ્રેન તો છે નહીં. એનો નિયમ શું છે? એ લેવું હોય તો બ્રેનને બહાર મૂકતો જાય ભાઈ. તારે અંદર તો બ્રેનને બહાર મૂકતો જાય. હા, હવે બ્રેન વગર મેમરી નથી, સ્મૃતિ નથી. બ્રેન વગર સ્મૃતિ નથી. એટલે હવે અહીંયા ગડબડ છે. હા, એટલે જે અનુભવ લેવાય છે અને બહાર જે એનું વર્ણન કરે છે કંઈક ગડબડ થઈ જાય છે એની અંદર. કારણ કે એને વર્ણન બ્રેન સાથે કરવું પડે છે, કપડા સાથે કરવું પડે છે. લીધો છે કપડા વગર, આ પકડાય છે. મારે કોઈ પણ વસ્તુનો અનુભવ લેવો હોય તો કોઈક માધ્યમ જોઈએ એ અનુભવ લેવા માટે. મારે લેબોરેટરીમાં કંઈક જોવું હોય તો માઇક્રોસ્કોપ જોઈએ. પણ આ તો એવી વસ્તુ છે જ્યાં કોઈ માધ્યમ હોય તો એ નહીં થાય. તો છૂટ નથી આ બાથરૂમમાં જવા. માધ્યમ બધાય બહાર મૂકીને તો શેનાથી અનુભવ લેવો? શેનાથી લેવો? અને પછી બહાર આવીને માધ્યમ સૂક્ષ્મ બ્રેન, એનાથી સ્થૂળ બ્રેન, એનાથી સ્થૂળ બ્રેન બધા ઓળી લો. હા, તો એ કઈ રીતે કહી શકશે? એ બ્રેન એ અનુભવની વાત કેવી રીતે કરશે? પછી આવી બધી વાતો કરશે કે એ વોઇડ હતું, એ શૂન્ય હતું, એ એમ્પ્ટીનેસ હતું. એ કંઈક કહેશે કારણ કે કંઈક કહી શકે એમ છે નહીં. એ નાવા તો ગયો તો પણ માધ્યમ બધાય બહાર મૂકીને ગયો તો. આ એવી કંઈક વાત કરે છે. એની અંદર તમે કંઈક દોડી શકો એમ છે જ નહીં. કેવી રીતે દોડશો? જેવું કરવા ગયા એટલે એ તો નથી જ. ઝેનની અંદર એક કહેવત છે. એક શિષ્ય એના ગુરુને પૂછે છે કે વોટ ઇઝ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ? એ પહેલો નિયમ કેવો છે? તો ગુરુ જવાબ આપે છે કે ઇફ આઈ સે ઇટ વિલ બીકમ ધ સેકન્ડ પ્રિન્સિપલ. એ પહેલું તો રહેશે જ નહીં,
બોલવામાં એ સેકન્ડ બની જ જાય છે, સેકન્ડ હેન્ડ બની જાય છે, સેકન્ડ હેન્ડ બની એને એટલું એ બ્રેઇનને યાદ છે કે હું બાથરૂમમાં ગયો તો નાહવા માટે, એટલું એને એ ત્યાં સુધી એને યાદ છે, એને પછીનું યાદ નથી, ત્યાં શું થયું એને યાદ નથી. અને જે વ્યક્તિ અંદર ગયા હતા અને જે વ્યક્તિ બહાર નીકળે છે, બ્રેઇન હોશિયાર છે. આપણું બ્રેઇન એરિસ્ટોટલ 2500 વર્ષ પહેલા થઈ ગયા. એરિસ્ટોટલ પછી આપણે જે યાત્રા કરી છે, આપણી બ્રેઇન બહુ ફેન્ટેસ્ટિક છે. એટલે એ ડિડક્ટિવ લોજિક કરી શકે છે કે આ અંદર ગયો તો અને આ બહાર આવ્યો, આ બે વ્યક્તિ જુદા છે. આ જે નાહીને આવ્યો, જે કચરો સાફ કરીને આવ્યો અને બહાર આવ્યો, એ ડિડક્શન કરે છે કે આ ડિડક્શન ઉપરથી આ ને શૂન્ય કહી દો, આને એમ્પ્ટીનેસ કહી દો, કે પૂર્ણતા કહી દો, કે આ દિવ્ય પૂર્ણતા કહી દો, પણ ત્યાં તો કઈ છે જ નહીં જે અનુભવ લઈ શકે. ઇટ્સ નોટ પોસિબલ. ઇટ્સ નોટ પોસિબલ, કારણ કે કોઈ માધ્યમ નથી જેની ઉપર એ રેકોર્ડ કરી શકે એ અનુભવ. એ ઓનલી એનું ડિડક્શન કરી શકે કે હું ગયો તો એ યાદ છે, હું બહાર નીકળો આ ખ્યાલ આવી ગયો, આ બે વચ્ચેની તફાવત આ પકડાય છે. હું શું પોઈન્ટ કહેવા, એ પૂર્ણ અનુભવ કોઈ લઈ નથી શકતું, બધું મૂકીને લેવું પડે છે. હા, એક કોઈક માધ્યમને મૂકીને લેવું પડે છે. આપણે કહીએ છીએ ને કે જૂના જમાનામાં કે જે ક્ષત્રિય હતા એનું છેલ્લું કામ શું કરે, એ પોતાના અસ્ત્રનો શું કહેવાય ત્યાગ કરે, અસ્ત્રનો ત્યાગ કરે. હા, એ જ્યારે અસ્ત્રનો ત્યાગ કરે ત્યારે સાચો એનું ક્ષત્રિયપણાનું એને ભાન થાય. અસ્ત્રનો ત્યાગ કરે. એવી રીતે આપણે હરેક માધ્યમનો ત્યાગ કરવું પડે. બહુ અઘરું છે. હા, કપડા ત્યાગ નથી થતા, તો એ બધા માધ્યમ ત્યાગ કરવા બહુ અઘરું. અત્યારે આપણી માટે જસ્ટ એક ટોક છે, છતાંય આપણે કોઈક રીતે એને સમજવાની કોશિશ કરીએ કે એની અંદર કંઈ પણ આપણે દોરી નથી શકતા, કોઈ પણ મટીરિયલ નથી કે આપણે કહી શકીએ કે એનો કલર આવો હતો, એનો આકાર આવો હતો, એનું નાદ આવું હતું, કંઈ નથી ત્યાં. એટલે એને તાવડિયાજીએ નામ દીધું ડિવાઇન હોલનેસ, એમ્પ્ટીનેસ, નથિંગનેસ. ઇટ ઇઝ એન્ડ ફોરએવર ઇટ ઇઝ. બસ એટલું જ કહી શકે છે કે એ છે અને હંમેશા માટે એ છે ને છે જ, બીજું કંઈ કહી શકાય એમ છે જ નહીં એની માટે. એવી રીતે આ ગ્રંથ એ ચાલુ કરે છે. અથવા ખ્યાલનું નામો નિશાન પણ શોધી શકવાને આપણને સમર્થ નથી. તે છે અને સદૈવ તે છે. એ છે જ અને હંમેશા માટે છે. બીજા કશાનું nothing else matters, nothing else exists. And yet when our dimensions unfold by stages, we experience a whole spectrum of existence besides the pinpoint of our experience of the things around us and of this world, the seen universe. બીજા કશાનું મહત્વ નથી, બીજા કશાનું અસ્તિત્વ નથી. હવે એ શું કહે છે કે આ બધું કઈ છે જ નહીં, એ જ છે. હા, એ કંઈક સ્પંદન કાઢે છે એટલે આપણને એમ લાગે છે કે આ બધું છે. આ બધાનું મહત્વ નથી. જેનું મહત્વ એનું છે પણ એ નથી, એને પકડી શકાતું નથી. આ જેને પકડાય છે એ છે નહીં, આવી કંઈક આ વાત કરે છે. જે હાથમાં આવે છે ઠોસ, હા, 5 રૂપિયા જે આજે કમાણો, એ તો એ કહે છે કે એ તો છે નહીં, ઓલું છે. બીજા કશાનું અસ્તિત્વ નથી. અને છતાં જ્યારે તબક્કાવાર ઇન સ્ટેજીસ, એક તબક્કો, બીજો તબક્કો, ડાયમેન્શન્સ અનફોલ્ડ બાય સ્ટેજીસ, તબક્કાવાર આપણા આયામો ખુલે છે. એક એક આયામ ખુલતું જાય, જે નથી કંઈ, જે છે જ નહીં, છતાંય હંમેશા માટે છે અને છે. એ જ્યારે સેજ હલે છે અને આ એક એક પળ ઉખડતા જાય છે, એ સિક્વન્સ વાઇઝ ઉખડતા જાય છે, સમયનો જન્મ થઈ જાય છે. સિક્વન્સ વાઇઝ ઉખડતા જાય છે. બીજું શું, શેનો જન્મ થશે? સમય સાથે સ્મૃતિનો જન્મ થશે.
એ ભેગું જ ચાલે, એ ભેગું જ ચાલે. એ સ્મૃતિ એની માટે જ છે કે આ ત્યાંથી જ આવ્યું. આપણે સ્મૃતિ ભલે જ એની માટે ઉપયોગ કરીએ છીએ. ક્રીટના રાજા હતા માઇનોસ. માઇનોસ તે વખતના બહુ પ્રખ્યાત રાજા, અને એને એ જમાનામાં, આ તો 4-5 હજાર વર્ષ પહેલાની વાત છે, એમને એક મેઝ બનાવ્યું. મેઝ એટલે સમજો છો સુરંગ. હા, અને એ સુરંગ એટલું અદ્ભુત હતું કે એક વ્યક્તિને અંદર મૂકી દો એટલે એ બહાર નીકળી જ ન શકે. આમ જાય, આમ જાય, આમ જાય, એ નીકળી જ ન, એ અંદર મરી જ જાય, તણાઈને મરી જાય અંદર. એનો બહાર નીકળવાનો કોઈ દિવસ રસ્તો ન મળે. એટલે જે કેદીઓ હોય એ બધાને અંદર મૂકી દે, એ ધીમે ધીમે બહારનો રસ્તો જો મળી જાય તો એ નીકળી જાય, પણ કોઈને મળ્યું નતું. અને એનું સુરંગ બહુ પ્રખ્યાત હતું માઇનોસનું. કહેવાય છે કે ડેડેલસ કરીને એક વ્યક્તિ હતો, એને એક આઈડિયા સૂઝ્યો. એને કીધું કે હું બહાર નીકળી આવું, તમે મને અંદર મૂકો. એને શું કર્યું, એક દોરો બાંધ્યો બહાર, અને એ દોરો પાછળ પાછળ આવતો ગયો એ લોકો એને, અને એ દોરો ખેંચતો ખેંચતો એ બહાર આવ્યો. આ દોરો છે મેમરી, કે આ બધું એ દિવ્ય પૂર્ણતામાંથી નીકળેલું છે. એ જે લિંક છે એ મેમરી છે, કારણ કે સ્ટેજ બાય સ્ટેજ એ અનફોલ્ડ થાય છે, તબક્કેવાર. એમને શબ્દ વાપર્યો છે, તબક્કેવાર. એક તબક્કો પછી બીજો તબક્કો. હરેક વસ્તુ આપણા લાઈફની અંદર તબક્કેવાર, એના સિવાય આપણે સમજી નથી શકતા. ઇન સિક્વન્સ, સિક્વેન્શિયલ. આપણું બ્રેન બધું સિક્વેન્શિયલ જ સમજે છે. જો એક સાથે કંઈક કરવા જાય તો ગડબડ થઈ જાય. હા, હું ફોન પર વાત કરતો અને આ કે એ જરા આ વાત એને કરી દેજે ને ત્યાં, એટલે હું એની ઉપર તરત જ મારો ગુસ્સો બાય, સમજતો નથી હું ફોન પર વાત કરું છું. હા, બધી મારી ફ્યુઝ ઉડી જાય. હા, તરત ફ્યુઝ ઉડી જાય. બે વસ્તુ ભેગી આ બ્રેન નથી કરી શકતું. એ એક એક વસ્તુ તબક્કેવાર સમજે છે. એટલે ત્યાંથી જે એક એક આયામ ઉતરતા જાય છે, તબક્કેવાર એ કહે છે. Unfold. Nothing else matters, nothing else exists, and yet when our dimensions, આપણા આયામો unfold by stages, એક પછી એક, we experience a whole spectrum of existence. અને સ્પેક્ટ્રમનું શું લીધું છે? તબક્કેવાર આપણા આયામો ખુલે છે ત્યારે આપણે આપણી આસપાસની વસ્તુઓ અને આ દુનિયાનો દેખીતા વિશ્વનો સૂક્ષ્મ અને યથાર્થ અનુભવ કરીએ છીએ. તદ ઉપરાંત અસ્તિત્વના સમગ્ર રંગપટને અનુભવીએ છીએ, છતાં આ બધાનો આવી રીતે જ મેળ નથી આવતો. Yet we experience a whole spectrum of existence. આ સ્પેક્ટ્રમ જરાક સમજી લઈએ, આમાં ક્યાં એમને લીધું છે સ્પેક્ટ્રમ? હા, સો રંગપટ. સ્પેક્ટ્રમ એટલે રંગપટ, એમને રંગપટ વાપર્યું છે. હા, રંગપટ. સ્પેક્ટ્રમ, સ્પેક્ટ્રમ એક પછી એક આયામો ખુલતા જાય છે. હા, અને એટલી બધી વિવિધતા બની જાય છે એ ઓરિજિનલ સ્પંદનમાંથી, એ ઓરિજિનલ વાઇબ્રેશનમાંથી, કે મારે કંઈક બનવું છે. એટલા બધા આયામો ખુલી જાય છે, પણ આપણને જેનો અનુભવ થાય છે એ આ બધા આયામમાંથી આટલો જ થાય છે. આપણે જેનો અનુભવ લઈ શકીએ છીએ, થાય છે નહીં, જેનો લઈ શકીએ છીએ આ બધા આયામોમાંથી આટલો જ. કદાચ 100-200 કલર હોય, એમાંથી આપણે કેટલા કલર જોઈ શકીએ? આટલા જ. આ 7ના કોમ્બિનેશન્સ. બાકી બીજું બધું આપણે નથી જોઈ શકતા. ઇન્ફ્રારેડ, વિબગ્યોર, અલ્ટ્રાવાયોલેટ, એક્સ રેઝ નથી શકતા, પણ એ બધા કલરના સ્પેક્ટ્રમમાં છે, એના રંગપટમાં છે, એ કલરના રંગપટમાં છે. એવી જ રીતે અવાજ. હા, આપણે અમુક અવાજ સાંભળી શકીએ, અમુક અવાજ આપણે નથી સાંભળી શકતા. કૂતરો અમુક અવાજ આપણે નથી સાંભળી શકતા, એ સાંભળી શકે છે. એટલે કૂતરાની સીટી હોય એ કૂતરો જ સાંભળે, આપણે ન સાંભળે. આપણે અહીંથી ફૂંક મારીએ એટલે કૂતરો દોડતો આવી જાય આપણો, હા, જેને એની જોડે ટ્રેન કર્યું હોય, પણ કોઈ બીજો વ્યક્તિ સાંભળી ન શકે. હા, ડોગ વિસલ એને કહેવામાં આવે છે. એટલે આપણું સ્પેક્ટ્રમ લિમિટેડ છે. આ બધી વિવિધતામાંથી આપણું સ્પેક્ટ્રમ લિમિટેડ છે, અને એ સ્પેક્ટ્રમમાંથી શું કહે છે?
કે આપણે જે અનુભવીએ છીએ એ તો એક પિન પોઈન્ટ છે. આ સમજાય છે? મને એમ લાગે છે કે આ વિશ્વ છે, આજે હું તારાઓ બધાય જોઉં છું, પણ હકીકતે શું છે ખબર નથી. આ એક તારાની પાછળ કેટલા તારા છે એ અત્યારે ત્યાં મને ખબર નથી, કારણ કે ત્યાંથી અહીંયા લાઈટ પહોંચતા કરોડો વર્ષ નીકળી જાય છે. તો અત્યારે એ ત્યાં હયાતીમાં છે કે કોઈ એટમ બોમ્બથી નાશ પામી ગયા છે કે કોઈક કંઈક એવું અર્થક્વેકથી નાશ પામી ગયા છે, એ અત્યારે છે કે નહીં એ ખબર નથી. આ પકડાય છે હું શું કહું છું? એટલે આ બધું જે હકીકત જે છે, અસ્તિત્વ છે, જે એક એક આયામ એક એક પળ ખુલે છે એ ઓરિજિનલ વાઇબ્રેશનમાંથી, મારી લેવાની કેપેસિટી આટલી જ છે. આને કહેવાય છે સ્પેક્ટ્રમ. કારણ કે સ્પેક્ટ્રમ તાવડિયાજીનો ખાસ શબ્દ છે. સ્ટ્રક્ચર, સ્પેક્ટ્રમ, આ વારી ઘડીએ વાપર્યા કરશે આ શબ્દો. એટલે આ જેટલું હું લઈ શકું છું, પણ એની અંદર એ શું કહે છે, એની અંદર શું કહે છે, we experience a whole spectrum of existence besides the pinpoint of our experience of the things around us and of this world, the seen universe. આપણો જે અનુભવ છે એ સ્પેક્ટ્રમ એ સોયની અણી જ છે. આપણે જેટલો અનુભવ લઈ શકીએ છીએ એ સોયની અણી જ છે. જુદી રીતે જોઈએ તો આજનું સાયન્સ શું કહે છે કે હર ક્ષણે આ બ્રેનની અંદર કેટલી ડેટા આવે છે? 3 મિલિયન બિટ્સ. 3 મિલિયન બિટ્સ ઓફ ડેટા, એટલે 30 લાખ બિટ્સ ઓફ ડેટા આ બ્રેનની અંદર. એટલે આજુબાજુ જે મારું સ્પેક્ટ્રમ પ્રમાણે જે સત્ય હું જોઈ શકું છું, એ કેટલું અંદર આવે છે? 30 લાખ. એમાંથી હું બહુ જો ઇન્ટેલિજન્ટ હોઉં તો કેટલું હું જોઈ શકું? 16, મેક્સિમમ 16. એટલે ગમે ત્યારે હું સત્યની વાત કરું, ગમે ત્યારે હું કોઈને જજ કરું કે આ વ્યક્તિ ક્રોધી છે, આ વ્યક્તિ આવો છે, ત્યારે મારી સત્ય કેટલું છે સાયન્સ પ્રમાણે, આની પ્રમાણે 16/30 લાખ. એટલું જ હું સાચો છું જો બહુ ઇન્ટેલિજન્ટ. ને હું બહુ ઇન્ટેલિજન્ટ 16 એ બહુ દૂરની વાત છે, 16 પણ બહુ દૂરની વાત છે. જે સત્ય હું બોલું છું એ 8/30 લાખ. એટલે કોઈને કહેતા નહીં કે તમે આવા છો, આ વ્યક્તિ આવું છે, આ વસ્તુ આવી છે, કારણ કે એનું સત્ય કેટલું છે? 16/30 lakhs. એ એનો રેશિયો છે આ સાયન્સ પ્રમાણે. કારણ કે 30 લાખ અંદર આવેલા, એમાંથી તમે 16 લીધા અને એની ઉપરથી તમે નક્કી કરી લીધું કે આ આવું છે. તો એ જે સ્પેક્ટ્રમ છે, જે રંગપટ છે, આ આખું અસ્તિત્વનું જે એક એક આયામો ખુલી ગયા છે, એમાંથી આપણે આટલું જ જોઈ શકીએ છીએ. અને જે અનુભવ તાવડિયાજી કહે છે આપણે લઈએ છીએ એ સોયની અણી જ છે, ધ પિન પોઈન્ટ ઓફ અ નીલ. એનાથી વધારે અનુભવ આપણે લઈ નથી શકતા. પણ એ પિન પોઈન્ટ ઓફ અ નીલ થી જય અને આખો અનુભવ પણ લઈ શકાય છે. પણ એ પર્પસ ઓફ બર્થ એન્ડ લેસન. ઓકે, થેન્ક યુ. કઈ ગુફાની વાત આવી હતી કે ગુફામાં દાખલ થયા એટલે ગૂંચવાઈ ગયો જીવ. એક જણો હતો, ખેલાડી હતો, એને દોરો ભેગો રાખ્યો હતો. આપણે ત્યાં દોરાને સૂત્ર કહે. કોઈ પણ એક સૂત્ર છે જો પકડાઈ જશે તો જેને પરમ સત્ય કહીએ ઇઝ ઓલવેઝ એન્ડ એવરીવેર. સમસ્યા છે એ સૂત્ર પકડવાની છે. ગમે તે સૂત્ર પકડો, પણ પકડો એકને પકડો. સૂત્ર પકડાતું નથી, એકને પકડીએ છીએ. ત્યાં બીજું સૂત્ર છે, લોભામણો લાગે, એટલે એકને છોડીને બીજે ઠેકાણે જાય. બીજાને પકડીએ તો એમાં જરા
થાક વધારે લાગે તો એને છોડીને ત્રીજા એક જાય. ધીરજ નથી, અધીરાઈ બહુ છે. અને અધીરાઈનું કારણ છે કે જે સંસારમાં આપણે રહીએ છીએ તે સંસારમાં અધીરાઈ અને ટેન્શન સિવાય બીજું કંઈ આપણે અનુભવમાં નથી આવ્યું. ગયા સુખ લેવા અને જિંદગી જાતી રહી અને સુખ મેલ્યું નહીં. અને એમ થઈ જાય છે કે હવે જવાનું ટાણું થયું, કેમ જલ્દી મળે. સૂત્ર તો ઘણા પૈકડા હતા અને પૈકડા કરીએ છે. અધીરાઈને કારણે છૂટતા જાય છે. હવે જો નક્કી થયું હોય કે 3 સ્ટેપ વિના ઉદ્ધાર નથી, તો નક્કી થયું હોય તો ખાસ વાંધો નહીં આવે. પણ રૂમની બહાર નીકળ્યા ગયા ને સૂત્ર છૂટી જશે તો હતા ત્યાં ને ત્યાં પાછા. એમ્પ્ટીનેસ, હોલનેસ, વોઇડનેસ શબ્દ યાદ રહે કે ન રહે? એક વસ્તુ યાદ રહે કે કપડા કાઢી નાખવાના છે. ભિક્ષુ એમ્પ્ટી ધ બોટ. કંઈક પણ મનમાં વિચાર આવ્યો કાઢી નાખો, કંઈક પણ ભાવ આવ્યો કાઢી નાખો, કંઈ પણ કામના ઉઠી કાઢી નાખવી. બસ કાઢતા જ જાઉં. અને કાઢવાની ઈચ્છા થાય તો એને કાઢી નાખવી. એટલે વાત પકડાઈ જશે. બસ